નમસ્કાર, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્યુટ રોમિયો 007માં. તો દોસ્તો, આજે આપણે બીજો કોઈ વિડીયો લઈને નથી આવ્યો. તો હું ખાલી વિડીયો લઈને આવ્યો છું કે મારા બનાસકાંઠામાં શેની ખેતી થાય છે, તો વિડીયો લઈને આવ્યો છું. અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો પહેલાં તો હું તમને એરંડાની ખેતી દેખાડી દઉં કે એરંડા કેવા છે બનાસકાંઠામાં. તો જોઈ લો એરંડા. તો જોઈ શકો છો મિત્રો, આ રે આપણા એરંડા દેખી શકો છો તમને. આ આપણા બનાસકાંઠાના એરંડા છે, કેવા છે જોઈ લો. જોરદાર એરંડા છે, દેખી શકો છો. જોઈ લો મિત્રો, કેવા એરંડા છે કેવા નથી. આપણા બનાસકાંઠામાં એરંડા થાય છે. અને આ રાત્રે અમે પોણી વાળતા હોય છે ત્યારે તાપ કરવા માટે અમે દેવતા કર્યો હતો. અને આ રે એરંડા. અને તમને હું આ બીજી બાજુ છે આપણું રાયડું. તો જોઈ લો તમે રાયડું કેવું છે, દેખી શકો છો. 1 વીઘો રાયડું છે, જોઈ લો તમે. બનાસકાંઠામાં એક રોતરું કહેવાય છે આને, રાયડું જોઈ શકો છો. સરસ મજાનું રાયડું છે, જોઈ લો. તો મિત્રો, આ બાજુ છે રાયડું ને આ બાજુ છે એરંડા. અને પેલી બાજુ છે જીરું, જે ફર્સ્ટ નંબરમાં જીરું હેડે છે. એના ભાવ પણ ઘણા હોય છે. અને જીરાથી મસાલો પણ બને છે. એ જીરું મારા બનાસકાંઠામાં અમે ઉગાડીએ છીએ. તો એ તમને હું વાવડી દઉં ને વિડીયોમાં અંત સુધી બન્યા રહેતો. ને હું તમને એ પણ દેખાડેલું કે જીરું કેવડું હાલમાં છે. જોઈ શકો છો એરંડા. તમે જોઈ શકો છો કે એરંડા કેવા ખતરનાક છે. તો જોઈ લો મિત્રો, આ તમને જે કમાડા બોદલ દેખાય છે એ બધું જીરું છે. તે ઠોમે કરીને હોમે સુધી. અને જોઈ લો, મારા પપ્પા જીરું નેદી રહ્યા છે. ઝૂમ કરીને તમને દેખાડી પણ લીધું. તો મિત્રો, હું તમને જીરું વાવડી દઉં કે કેવડું જીરું છે. તો દોસ્તો, એ આપણું નેદરણ છે. અને આ દેખી લો, આ જીરું છે. એ જીરું છે. બીજું પણ હું તમને વાવડી દઉં. આ જોઈ શકો છો, આ જીરું છે, જોઈ શકો છો તમે. તો છેક ત્યાંથી ત્યાં સુધી બધું જીરું કરેલું થાય. અમે એ જોઈ શકો છો, આ જીરું છે, જોઈ શકો છો. હાલ નેદવાનું બાકી છે, એટલે શિયાળ ઘણું છે, એટલે જોઈ શકો છો તમે મિત્રો. જોઈ લો, આ જીરું છે. મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો અને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટમાં તમે જરૂર કોમેન્ટ કરો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને જીરાનો પાક કેવો લાગ્યો, એરંડાનો પાક કેવો લાગ્યો, અને રાયડાનો પાક પણ કેવો લાગ્યો. તો કોમેન્ટ કરી દો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને સપોર્ટ કરો થોડોક, તે અમે પણ આગળ વધીએ.